માનવ જ્યોત મુંબઈ અને પુસ્તક પરબ કેવડિયાના સૌજન્યથી બાળકોને શૈક્ષણિક સાહિત્યનું વિતરણ. પંચમહાલ જિલ્લામાં સામાજિક ઉત્તરદાયિત્વની પ્રતીતિ કરાવતી સન્માનીય સંસ્થા પુસ્તક પરબ કેવડિયા અને માનવ જ્યોત ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી કેવડિયા ગામની 3 જેટલી સરકારી શાળાના ધોરણ 1 થી 8ના અનાથ અતિ અભાવગ્રસ્ત બાળકોને પગરખાં, છત્રી, સ્કૂલ બેગ, પુસ્તક, ચોપડા, નોટબુકો, કંપાસ, પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેચ પેન, કલર વગેરે વસ્તુઓનું વિતરણ રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી ડોક્ટર જશવંતસિંહ એસ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું. અને તેજસ્વી આપણો દેશ એ વાક્ય આપણું સાકાર મારા સ્થાનને લીધે આપણા વિષયમાં આપણે 100% આપણી સંસ્થાને મદદરૂપ થઈશું. એવી છે કે આપણે આપણા બાળકોને એવી રીતે ટ્રેન કરવાના છે કે પહેલા ધોરણ, બીજું ધોરણ, 5મું ધોરણ, 7મું ધોરણ ભણ્યો ત્યાં સુધી પ્રાર્થના હોય, પ્રાર્થનાનો બેલ મારવા માટે અમે બધા જે પહેલો માટે અને બેલ મારવા મળે તેના માટે અમે લોકો હરીફાઈ કરતા હતા. તો પરિણામ શું હતું તો કે દરેક બાળક સમયસર પહોંચતું અથવા સમય કરતા પહેલા પહોંચતું. શણગારની જે પ્રવૃત્તિ છે, શાળા શણગારની પ્રવૃત્તિ પણ બાળકોના સિરે જ હતી કે તેનું અમે હાર બનાવી અને અમારા ક્લાસરૂમની ઉપર લગાવતા હતા. તમે કેવડિયા સ્કૂલમાં ભણતા હશો, હું વાઘજીપુરની પ્રાથમિક શાળામાં ભણતો છું. તમારી જેમ જ હું નીચેની પ્રથા હતી એ પ્રથાથી જ ભણેલો હતો અને વિદ્યાર્થી એક સરખું જ હોય તેમ બાકીની સિઝનમાં ઉનાળા સિવાયની નિયમ તો ન કહી શકાય, પરંતુ પરિસ્થિતિને અનુરૂપ દરેક બાળક જે કરે. તેમણે પુસ્તક પરબના સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા. માનનીય સાંસદ દ્વારા સમાજ અને રાષ્ટ્રની ઉજ્જવળ આવતીકાલ માટે બાળકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત અને પુસ્તક પરબના સંયોજક શ્રી જુવાનસિંહ ચૌહાણ તથા સહસંયોજક શ્રીમતી કોકિલાબેન ચૌહાણ છેલ્લા 5 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં બાળકો અને સમાજના અભાવગ્રસ્ત વ્યક્તિઓ માટે મુંબઈની માનવ જ્યોત સંસ્થાના સહયોગથી સેવા કાર્યો કરી રહ્યા છે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માનનીય એબી પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાપ નથી એની પણ ચિંતા કરીને એને ભણવા માટે જે પ્રેરક પોશાક ખૂબ નાના બજેટથી કરી અને આજે આટલા